જય માં ભદ્રકાળી। મિત્રો, અગાઉના ભાગમાં આપણે પાવાગઢના ઇતિહાસ વિશે જાણ્યું। હવે આજે આપણે જાણીશું ભદ્રકાળી માતાની પૌરાણિક કથા અને તેમનો દિવ્ય મહિમા। હિન્દુ ધર્મમાં માં ભદ્રકાળીને આદિશક્તિનું કલ્યાણકારી સ્વરૂપ માનવામાં આવે છે। ભદ્ર એટલે શુભ અને કલ્યાણકારી, જ્યારે કાળી એટલે દુષ્ટનો સંહાર કરનાર। એટલે ભદ્રકાળી માતા ભક્તો માટે કરુણામયી છે અને અધર્મ માટે પ્રચંડ શક્તિનું સ્વરૂપ છે। પુરાણોમાં વર્ણન મળે છે કે જ્યારે અસુરોનો આતંક વધ્યો અને દેવતાઓ પરાજિત થયા, ત્યારે તમામ દેવોએ આદિશક્તિની આરાધના કરી। તેમના તેજમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ। આ જ શક્તિ ભદ્રકાળી માતા તરીકે ઓળખાઈ। માતા ભદ્રકાળીના હાથમાં ત્રિશૂલ, ખડગ, ચક્ર અને અન્ય દિવ્ય શસ્ત્રો હતા। તેમનું સ્વરૂપ તેજસ્વી અને પ્રચંડ હતું। તેમના દર્શનથી જ અસુરોમાં ભય ફેલાઈ ગયો। ભદ્રકાળી માતાએ અસુરો સામે ભયંકર યુદ્ધ કર્યું। ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું। અંતે માતાએ પોતાની દિવ્ય શક્તિથી દુષ્ટ શક્તિઓનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી। ગુજરાતમાં એવી લોકમાન્યતા છે કે પાવાગઢની પવિત્ર ભૂમિ પર માતાની વિશેષ કૃપા છે। હજારો ભક્તો અહીં પોતાની મનોકામના લઈને આવે છે। ઘણા લોકો માનતા હોય છે કે સાચી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના માતા જરૂર સાંભળે છે। નવરાત્રિના દિવસોમાં માતાના મંદિરમાં વિશેષ ભીડ જોવા મળે છે। ભક્તો આરતી, પૂજા અને જપ દ્વારા માતાની આરાધના કરે છે। મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે। ઘણા ભક્તો પોતાના જીવનના અનુભવો જણાવે છે કે મુશ્કેલીના સમયમાં માતાના આશીર્વાદથી તેમને હિંમત અને માર્ગદર્શન મળ્યું। આવા અનુભવો વ્યક્તિગત શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલા હોય છે। મિત્રો, લોકવાયકા અનુસાર ઘણા વર્ષો પહેલા પાવાગઢની આસપાસના પ્રદેશમાં એક રાજા પર દુશ્મનોએ આક્રમણ કર્યું। રાજાનું સૈન્ય સંખ્યામાં ઓછું હતું, તેથી જીતવાની આશા ખૂબ ઓછી હતી। યુદ્ધના એક દિવસ પહેલા રાજા પાવાગઢની ભદ્રકાળી માતાના ચરણોમાં પહોંચ્યા। તેમણે માતાને પ્રાર્થના કરી, હે માં, જો હું ધર્મ અને પ્રજાની રક્ષા માટે લડી રહ્યો હોઉં તો મને શક્તિ અને વિજય આપજો। કહેવામાં આવે છે કે તે રાત્રે રાજાને સ્વપ્નમાં માતાના દર્શન થયા। માતાએ આશીર્વાદ આપીને કહ્યું, ડરશો નહીં, સત્ય અને ધર્મની રક્ષા કરનારની સાથે હું હંમેશા રહું છું। બીજા દિવસે જ્યારે યુદ્ધ શરૂ થયું, ત્યારે રાજા અને તેમના સૈનિકોમાં અદ્ભુત સાહસ અને જય માં ભદ્રકાળી। મિત્રો, હવે આપણે એક એવી લોક પ્રચલિત કથા જાણીએ જે વર્ષોથી પાવાગઢની આસપાસના લોકોમાં કહેવાતી આવી છે। ઘણા વર્ષો પહેલા ગુજરાતના એક ગામમાં એક વેપારી રહેતો હતો। તે ખૂબ મહેનતુ અને ઈમાનદાર હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેના વેપારમાં સતત નુકસાન થતું હતું। એક પછી એક મુશ્કેલીઓ આવતી ગઈ। વેપારમાં ખોટ, ઘરનું દેવું અને પરિવારની ચિંતા વધવા લાગી। ઘણા લોકોએ તેને અલગ અલગ ઉપાયો બતાવ્યા, પરંતુ કોઈ ઉપાયથી લાભ થયો નહીં। એક દિવસ એક વૃદ્ધ સાધુએ તેને કહ્યું, બેટા, તું એકવાર પાવાગઢ જઈને ભદ્રકાળી માતાના ચરણોમાં સાચા હૃદયથી પ્રાર્થના કર। માતા ભક્તોને ક્યારેય નિરાશ કરતી નથી। વેપારીએ નક્કી કર્યું કે હવે તે માતાના દર્શન કરવા જશે। સવારે વહેલા તે પાવાગઢની ચડાઈ શરૂ કરી। દરેક પગથિયે તે માતાનું નામ જપતો આગળ વધતો રહ્યો। જ્યારે તે મંદિર પહોંચ્યો, ત્યારે તેણે માતાના ચરણોમાં માથું ટેકવીને પ્રાર્થના કરી, હે માં, હું ધન માટે નથી આવ્યો, મને સાચો માર્ગ બતાવો, હિંમત આપો અને મારા પરિવારને સુખી રાખજો। દર્શન કર્યા પછી તે શાંતિથી ઘરે પાછો ફર્યો। લોકવાયકા અનુસાર ઘરે આવ્યા પછી તેણે પોતાના વેપાર કરવાની રીત બદલી। ઈમાનદારી, ધીરજ અને મહેનતથી ફરી શરૂઆત કરી। ધીમે ધીમે તેના વેપારમાં સુધારો થવા લાગ્યો।
નવા ગ્રાહકો મળ્યા, જૂના ગ્રાહકોનો વિશ્વાસ પાછો આવ્યો અને થોડા જ વર્ષોમાં તેનું જીવન ફરી સુખી બની ગયું. વેપારી દર વર્ષે પાવાગઢ જઈને માતાના દર્શન કરવા લાગ્યો. તે ગામના લોકોને કહેતો, માતાએ મને સોનાની થાળી નથી આપી, પરંતુ સાચો માર્ગ, હિંમત અને આત્મવિશ્વાસ આપ્યો. એ જ સૌથી મોટો આશીર્વાદ છે. તે દિવસથી ગામના ઘણા લોકો પણ માતાના દર્શન કરવા જવા લાગ્યા. તેઓ માનતા હતા કે માતા ભક્તોને મુશ્કેલીઓમાંથી બહાર આવવાની શક્તિ આપે છે. મિત્રો, આ કથાનો સંદેશ ખૂબ સુંદર છે. માતા ભદ્રકાળી ભક્તોને માત્ર ભૌતિક સુખ જ નથી આપતી, પરંતુ સાચા માર્ગ પર ચાલવાની બુદ્ધિ, મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત અને સારા કર્મ કરવાની પ્રેરણા પણ આપે છે. આથી જ લાખો ભક્તો આજે પણ અતૂટ શ્રદ્ધા સાથે માતાના દર્શન કરવા પાવાગઢ આવે છે અને પોતાના જીવનમાં નવી આશા લઈને પાછા ફરે છે. જય માં ભદ્રકાળી. મિત્રો, પાવાગઢની પવિત્ર ભૂમિ સાથે જોડાયેલી એક લોક પ્રચલિત કથા આજે પણ ઘણા વૃદ્ધોના મુખેથી સાંભળવા મળે છે. ઘણા વર્ષો પહેલા પાવાગઢની તળેટીમાં એક વૃદ્ધ વિધવા માતા રહેતી હતી. તેની પાસે કોઈ સંપત્તિ નહોતી. એક નાનું કાચું ઘર અને 2 ટંક ભોજન માટે મજૂરી, એ જ તેનું જીવન હતું. ગરીબી હોવા છતાં તે દર મંગળવાર અને શુક્રવારે ભદ્રકાળી માતાનું નામ લઈને દીવો પ્રગટાવતી. તે હંમેશા કહેતી, હે માં, મારી પાસે સોનું નથી, ચાંદી નથી, માત્ર તમારું નામ જ મારી સૌથી મોટી સંપત્તિ છે. એક વર્ષ ભારે વરસાદ પડ્યો. ગામમાં પૂર આવ્યું. ઘણા ઘરો તૂટી ગયા. લોકો પોતાનો જીવ બચાવવા દોડ્યા. વૃદ્ધ માતાનું ઘર પણ તૂટવાની તૈયારીમાં હતું. પડોશીઓએ કહ્યું, ચાલો અહીંથી નીકળી જાઓ, આ ઘર હવે બચવાનું નથી. પણ વૃદ્ધાએ શાંતિથી માતાના ચરણોમાં માથું નમાવ્યું અને બોલી, માં, હવે હું તમારો ભરોસો રાખું છું. જે તમારી ઈચ્છા. લોકવાયકા પ્રમાણે આખી રાત વરસાદ વરસ્યો. સવારે ગામના લોકો પાછા આવ્યા ત્યારે તેમણે એક આશ્ચર્યજનક દૃશ્ય જોયું. આસપાસના ઘણા ઘરોને નુકસાન થયું હતું, પરંતુ વૃદ્ધાનું નાનું ઘર લગભગ સુરક્ષિત રહ્યું હતું. ગામના લોકો આને માતાની કૃપા માનીને ભક્તિભાવથી નમી ગયા. તે દિવસ પછી વૃદ્ધા ગામના દરેક માણસને એક જ વાત કહેતી, માતા ચમત્કાર બતાવવા માટે નહીં, પરંતુ ભક્તને હિંમત અને આશા આપવા માટે કૃપા કરે છે. ધીમે ધીમે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. ઘણા લોકો માતાના દર્શન કરવા લાગ્યા. પરંતુ વૃદ્ધા હંમેશા સમજાવતી, માત્ર મનોકામના માટે નહીં, સારા કર્મ અને સાચી ભક્તિ માટે માતાની શરણમાં જજો. આ કથા આપણને શીખવે છે કે મુશ્કેલી આવે ત્યારે ગભરાવું નહીં. શ્રદ્ધા, ધીરજ અને સારા કર્મથી જીવનના કપરા સમયનો સામનો કરી શકાય છે. ભદ્રકાળી માતા ભક્તોને માત્ર ભૌતિક સુખ નહીં, પરંતુ મુશ્કેલ સમયમાં અડગ રહેવાની શક્તિ પણ આપે છે, એવો ભક્તોનો વિશ્વાસ છે. મિત્રો, પાવાગઢ સાથે જોડાયેલી એક ખૂબ જ પ્રસિદ્ધ લોકકથા આજે પણ લોકોમાં કહેવાય છે. ઘણા વર્ષો પહેલા પાવાગઢ પર રાજા પતાઈ રાવળનું શાસન હતું. રાજા શૂરવીર હતા, પરંતુ સમય જતાં તેમને પોતાના વૈભવ અને શક્તિનું અભિમાન આવી ગયું. તે જ સમયમાં નવરાત્રિનો પવિત્ર ઉત્સવ ચાલી રહ્યો હતો. આખું પાવાગઢ માતાની ભક્તિમાં લીન હતું. દર રાત્રે ગરબા થતા અને ભક્તો માતાના ગુણગાન ગાતા. લોકપ્રચલિત માન્યતા અનુસાર એક રાત્રે માં ભદ્રકાળી એક સામાન્ય ગોવાળ કન્યાના સ્વરૂપમાં ગરબા રમવા આવ્યા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું, પરંતુ કોઈ તેમને ઓળખી શક્યું નહીં. જ્યારે રાજા પતાઈ રાવળે તે દિવ્ય કન્યાને જોઈ, ત્યારે તેઓ તેના સૌંદર્યથી મોહિત થઈ ગયા. કહેવામાં આવે છે કે રાજાએ કન્યાનો અનાદર કર્યો અને તેની મર્યાદા ભંગ કરવાનો પ્રયાસ કર્યો.
એ જ ક્ષણે કન્યાનું સ્વરૂપ બદલાવા લાગ્યું. ચારે તરફ તેજ ફેલાઈ ગયું. ભક્તો સમજી ગયા કે આ કોઈ સામાન્ય કન્યા નહીં, પરંતુ સ્વયં આદિશક્તિનું સ્વરૂપ છે. માતાએ રાજાને ચેતવણી આપી, રાજન, સત્તા અને સંપત્તિનો અભિમાન મનુષ્યને વિનાશ તરફ લઈ જાય છે. જે સ્ત્રીનું સન્માન નથી કરતો અને ધર્મનો અનાદર કરે છે, તેનું રાજ્ય ટકી શકતું નથી. પરંતુ રાજાએ પોતાની ભૂલ સ્વીકારી નહીં. લોકકથા મુજબ માતાએ આશીર્વાદ પાછા ખેંચી લીધા. થોડા સમય પછી પાવાગઢ પર ભયંકર આક્રમણ થયું. રાજાનું રાજ્ય નબળું પડ્યું અને અંતે તેનો પરાજય થયો. આ ઘટના પછી લોકો માનવા લાગ્યા કે પાવાગઢમાં માતાનું સ્થાન સર્વોચ્ચ છે અને અહીં આવતા દરેક ભક્તે નમ્રતા, શ્રદ્ધા અને સદાચાર રાખવા જોઈએ. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી સફળતા મળે, પરંતુ અભિમાન ક્યારેય કરવો નહીં. નારીનું સન્માન કરવું અને ધર્મના માર્ગે ચાલવું એ જ સાચી ભક્તિ છે. મિત્રો, પાવાગઢની પવિત્ર ભૂમિ પર એક વૃદ્ધ સાધુ રહેતા હતા. તેઓ વર્ષોથી માતાની ભક્તિ કરતા અને રોજ વહેલી સવારે પર્વત પર ચઢીને માતાના દર્શન કરતા. તેમની ઉંમર વધી ગઈ હતી. શરીરમાં પહેલા જેવી તાકાત રહી નહોતી, છતાં તેઓ એક પણ દિવસ માતાના દર્શન કર્યા વગર રહેતા નહોતા. એક દિવસ ભારે વરસાદ શરૂ થયો. પહાડના રસ્તાઓ લપસણા થઈ ગયા. ઘણા ભક્તો પાછા ફરી ગયા. ગામના લોકોએ સાધુને કહ્યું, મહારાજ, આજે ઉપર જવું જોખમી છે. કાલે જઈ આવજો. સાધુ હસીને બોલ્યા, જો માતા બોલાવે છે તો રસ્તો પણ માતા જ બનાવશે. તેઓ ધીમે ધીમે ચઢવા લાગ્યા. થોડું આગળ ગયા ત્યારે પગલ. મિત્રો, ગુજરાતની પવિત્ર ધરતી પર આવેલો પાવાગઢ પર્વત હજારો વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. લાખો ભક્તો અહીં માતાના દર્શન કરવા આવે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે પાવાગઢની આસપાસ ભદ્રકાળી માતા સાથે જોડાયેલી લોકમાન્યતાઓ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. ભદ્ર શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી અને કાળી એટલે અધર્મનો નાશ કરનારી શક્તિ. તેથી ભદ્રકાળી માતાને ભક્તોના કલ્યાણ અને દુષ્ટ શક્તિઓના સંહારનું સ્વરૂપ માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર